ધારી ખાતે વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા દામાણી પ્રાથમિક શાળા ખાતેથી એક ભવ્ય રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય જેવી કાકડિયા, ધારી તાલુકા ભાજપ પ્રમુખ જીતુભાઈ દોશી, પરેશ પટણી, મહિલા કોલેજ પ્રમુખ રાજેશ દવે, દામાણી સ્કૂલના પ્રિન્સિપાલ બારડ, સિંહ પ્રેમીઓ તથા શહેરની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિતના લોકો રેલીમાં જોડાયા હતા। આ રેલી ધારીના મુખ્ય માર્ગ પરથી સૂત્રોચ્ચાર સાથે નીકળ્યા બાદ GN દામાણી હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી। આ કાર્યક્રમનું સમગ્ર આયોજન ધારી ગીર પૂર્વના DCF રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। વિશ્વ સિંહ દિવસ 2024ની ઉજવણી ધારીમાં થઈ રહી છે, ત્યારે અમારે દામાણી સ્કૂલથી મહારેલીનું આયોજન થયેલું છે અને એ રેલી સ્વરૂપે અમે GN દામાણીમાં અત્યારે બધા પહોંચ્યા છીએ અને એની સાથોસાથ અમારો નાનકડો એવો વિશેનો કાર્યક્રમ રહેશે અને ત્યાર પછી 10 વાગે મુખ્યમંત્રીનો જે બાઇસિકનો કાર્યક્રમ છે એ બધા અમે જોઈશું। સાચી વાત છે, આજે એક એવી પ્રજાતિ છે કે જે આજે વિશ્વમાં પ્રસિદ્ધ છે અને વિશ્વની અંદર 2 જગ્યાએ સિંહ જોવા મળે છે, એમાં ભારતમાં માત્ર ગીરમાં સિંહ જોવા મળે છે। એટલે એના માટેના જે કાર્યક્રમો થઈ રહ્યા છે એ બરોબર યોગ્ય છે અને એ જરૂરી છે। ચોક્કસ હું એ બાબતે એ કહીશ કે સરકાર અને વન વિભાગ એમની પૂરેપૂરી દેખરેખ અને ધ્યાન હોય, જેથી કરીને આજે આપણે એવા મુકામ પર પહોંચ્યા છીએ કે જ્યારે ભૂતકાળમાં એ અલ્પસંખ્યક થઈ ગયા હતા એમને આજે બહુસંખ્યક એટલે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે। વિશ્વ સિંહ દિવસ 2024ની ઉજવણી ગુજરાતના 11 જિલ્લાઓમાં થઈ રહી છે। એ પૈકી ધારી મુકામે ગીર પૂર્વ વિભાગ દ્વારા એક મહારેલીનું આયોજન દામાણી સ્કૂલથી દામાણી હાઈસ્કૂલ સુધીનું કરવામાં આવેલું, જેમાં ધારીની બધી જ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ મહારેલીમાં જોડાયેલા અને ભવ્ય આ સફળ કાર્યક્રમ જોવા મળે છે અને અત્યારે GN દામાણી હાઈસ્કૂલ સાથે મહારેલી પ્રસ્થાન કરીને પહોંચી ગઈ છે। તો આવા જ્યારે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ધારીમાં થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ અને સમગ્ર પ્રજામાં આનંદની લાગણી અનુભવાય। આગળના કાર્યક્રમો કેવા રહેશે? આગળના કાર્યક્રમો અત્યારે મુખ્યમંત્રીશ્રીનો પણ કાર્યક્રમ છે જે લાઈવ ટેલિકાસ્ટ થવાનો છે, એનો પણ અહીંયા પ્રદર્શિત કરવામાં આવશે।